દ્વારકાનો દરિયો તોફાની ચડ્યો. ગોમતી ઘાટ નજીક દરિયાદેવનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. દરિયામાં 10 થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળતા ગોમતી ઘાટ અને શિવરાજપુર બીચ સહિતના દરિયાઈ વિસ્તારમાં લોકોને અવરજવર ન કરવા માટેની સૂચના આપવામાં આવી છે. મહત્વનું છે કે વાડીનારથી હર્ષદ સુધીના દરિયામાં 3.4 થી 3.6 મીટર સુધીના ઊંચા મોજા ઉછળવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેના પગલે ગોમતી ઘાટ પરથી પ્રવાસીઓને દૂર કરવામાં આવ્યા છે. તો બીજી તરફ માછીમારો, પ્રવાસીઓ અને દરિયાઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોને દરિયા કિનારાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનારથી હર્ષદ ગામ વચ્ચે હવામાન વિભાગ દ્વારા સમુદ્રમાં આશરે 3.5 મીટર જેટલી હાઈ લેન્થની મોજા ઉઠવાની અને હાઈ ટાઈડની સંભાવનાને ધ્યાને રાખીને હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવે છે. જેના તકેદારીના ભાગરૂપે તંત્ર સજ્જ છે અને તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે હાલમાં ગોમતી ઘાટ ખાલી કરાવવાથી લઈ વિવિધ જગ્યાઓ ભડકેશ્વર અને શિવરાજપુર બીચ ખાતે પણ સતત સર્વેલન્સ પેટ્રોલિંગ રહે અને લોકોમાં અવેરનેસ રહે કે ભાઈ આ રીતની પરિસ્થિતિ છે, તેથી દરિયાના વધારે નજીકના ભાગમાં ના જવું, એ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે છે. હાલમાં પોલીસ તંત્ર અને ફાયર બ્રિગેડની ટીમ તૈનાત કરવામાં આવે છે વેરિયસ સ્પોટ્સ ઉપર. આ વિડીયોના માધ્યમથી તમામને અપીલ કરું છું કે આગામી 24 કલાકમાં હાઈ ટાઈડની આગાહીને ધ્યાને રાખી પોતે દરિયાના ઊંડાણવાળા ભાગમાં પ્રવેશ ના કરે અને સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી અને તંત્રના જે પણ વ્યક્તિઓ ઓન સ્પોટ ઓન ગ્રાઉન્ડ તૈનાત છે એમની સૂચનાઓનું પાલન કરવા માટે તમામને અપીલ કરું છું. દ્વારકાનો દરિયો તોફાની ચડ્યો. ગોમતી ઘાટ નજીક દરિયાદેવનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. દરિયામાં 10 થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળતા ગોમતી ઘાટ અને શિવરાજપુર બીચ સહિતના દરિયાઈ વિસ્તારમાં લોકોને અવરજવર ન કરવા માટેની સૂચના આપવામાં આવી છે. મહત્વનું છે કે વાડીનારથી હર્ષદ સુધીના દરિયામાં 3.4 થી 3.6 મીટર સુધીના ઊંચા મોજા ઉછળવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેના પગલે ગોમતી ઘાટ પરથી પ્રવાસીઓને દૂર કરવામાં આવ્યા છે. તો બીજી તરફ માછીમારો, પ્રવાસીઓ અને દરિયાઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોને દરિયા કિનારાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનારથી હર્ષદ ગામ વચ્ચે હવામાન વિભાગ દ્વારા સમુદ્રમાં આશરે 3.5 મીટર જેટલી હાઈ લેન્થની મોજા ઉઠવાની અને હાઈ ટાઈડની સંભાવનાને ધ્યાને રાખીને હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવે છે. જેના તકેદારીના ભાગરૂપે તંત્ર સજ્જ છે અને તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે હાલમાં ગોમતી ઘાટ ખાલી કરાવવાથી લઈ વિવિધ જગ્યાઓ ભડકેશ્વર અને શિવરાજપુર બીચ ખાતે પણ સતત સર્વેલન્સ પેટ્રોલિંગ રહે અને લોકોમાં અવેરનેસ રહે કે ભાઈ આ રીતની પરિસ્થિતિ છે, તેથી દરિયાના વધારે નજીકના ભાગમાં ના જવું, એ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે છે. હાલમાં પોલીસ તંત્ર અને ફાયર બ્રિગેડની ટીમ તૈનાત કરવામાં આવે છે વેરિયસ સ્પોટ્સ ઉપર. આ વિડીયોના માધ્યમથી તમામને અપીલ કરું છું કે આગામી 24 કલાકમાં હાઈ ટાઈડની આગાહીને ધ્યાને રાખી પોતે દરિયાના ઊંડાણવાળા ભાગમાં પ્રવેશ ના કરે અને સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી અને તંત્રના જે પણ વ્યક્તિઓ ઓન સ્પોટ ઓન ગ્રાઉન્ડ તૈનાત છે એમની સૂચનાઓનું પાલન કરવા માટે તમામને અપીલ કરું છું.